નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના ખૂબ ઇમ્પોર્ટન્ટ સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે મોદી સરકારનું મોટું નિવેદન આવી ગયું છે। સોનાને લઈને સમાચાર, કોઈ સોનું ખરીદતા નહીં। વડાપ્રધાન મોદીએ સૌથી મોટી અપીલ કરી નાખી છે। દેશના તમામ લોકોને કહી દીધું છે સોનું ખરીદતા નહીં। તો આ બાજુ પેટ્રોલ ડીઝલને લઈને પણ મોટો ઝટકો મોદી સાહેબે આપી દીધો છે। સૌથી મોટા સમાચાર, મોદીજીએ મોટા નિવેદન આપી દીધા છે। આજના વિડીયોની અંદર સૌથી મોટા સમાચાર રહેવાના છે। ઘરની બહાર નીકળતા નહીં। હવામાન વિભાગે પણ સૌથી મોટી ચેતવણી આપી દીધી છે। કેટલા દિવસ ક્યારે ઘરની બહાર નીકળવાનું નથી, એના વિશે સમાચાર આપી દઈશું। હરદીપસિંહ પુરીએ પણ એંધાણ આપી દીધા છે। પેટ્રોલ ડીઝલને લઈને નવા જૂની થવાની છે। તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે। તો આ તરફ ડાકોરને લઈને મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતની અંદર એઆઈ સિટી બનવા જઈ રહ્યું છે। એઆઈ ટેકનોલોજી રેલવે યાત્રીઓ માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે। બાળકોના આધાર કાર્ડને લઈને નવી અપડેટ આવી ગઈ છે। તમામ માતા પિતા માટે સૌથી મોટા સમાચાર, તો 1લી તારીખથી તૈયાર રહેજો। સૌથી અગત્યના સમાચાર આવવાના છે। ધોરણ 10માની બીજી વાર બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે, એના ઉપર પણ સમાચાર આપી દઈશું। તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે। પણ એ પહેલાં જણાવી દઉં, ફેસબુકની અંદર આપણું ફેસબુક પેજ છે, ત્યાં પણ ફોલો કરી લેજો। નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો। અને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર, મોદીજીએ સોનાને લઈને સૌથી મોટું અપડેટ, સૌથી મોટું નિવેદન આપ્યું છે। પેટ્રોલ ડીઝલને લઈને પણ મોટો ઝટકો આપ્યો છે। તમામ સમાચાર જાણીએ, પણ એની પહેલાં જણાવી દઈએ કે મોદીજી ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલથી જ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે જામનગરની અંદર હતા અને આજે હવે સોમનાથની અંદર આવશે। ભવ્ય રોડ શો સોમનાથમાં કરવાના છે। સોમનાથ મંદિર પહોંચવાના છે। સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે પીએમ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજવાના છે। જનતાનું અભિવાદન ઝીલવાના છે। આ ઐતિહાસિક પ્રસંગે તેઓ મંદિરના શિખર ઉપર કુંભાભિષેક પણ કરશે અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને પણ સંબોધશે। તો આજે સોમનાથના પ્રવાસે રહેવાના છે। અને એ પહેલાં જણાવી દઈએ, ઘરની બહાર નીકળતા નહીં। હવામાન વિભાગે એક મોટી ચેતવણી આપી દીધી છે। હવે પારો 44 ડિગ્રીને પણ પાર પહોંચવાનો છે। માવઠા પછી આકરી ગરમી પડવાની સૌથી મોટી આગાહી છે। ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, કચ્છની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સોમવારથી એટલે કે આજથી 11 તારીખથી લઈને હવે 15 તારીખ સુધી ઘરની બહાર નીકળતા નહીં। હીટ વેવ આપી દેવામાં આવ્યું છે। આકરો તાપ પડશે। યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે। કામ વગર ઘરની બહાર નીકળતા નહીં। આ હતા સમાચાર લેટેસ્ટ ને હવે આવી જે સૌથી મોટા સમાચાર, મોદીજીએ નિવેદન આપ્યા છે। 2 મોટા નિવેદન, એક સોનાને લઈને નિવેદન અને એક પેટ્રોલ ડીઝલને લઈને મોટો ઝટકો આપ્યો છે। સૌથી પહેલા સોનાનું નિવેદન સાંભળી લો। હાલ સોનું ચાંદી મોંઘું દાટ થઈ ગયું છે। વિશ્વ યુદ્ધની અંદર હમણાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા છે। ત્યારે વડાપ્રધાન મોદીએ દેશના તમામ જનતાને કહી દીધું છે કે કોઈ સોનું ખરીદતા નહીં। તમામ લોકોને અપીલ કરી છે, તમામ લોકોને નિવેદન આપી દીધું છે કે સોનું કોઈ ખરીદતા નહીં। સંકલ્પ કરી લો કે સોનું ખરીદવાનું નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
હૈદરાબાદની અંદર રેલી કરી હતી અને ત્યાંથી દેશવાસીઓને એક મોટું નિવેદન આપી દીધું છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લઈ લો. દરેક દેશવાસીઓ 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું નથી. તેમણે જણાવ્યું કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હુંડિયામણ ખર્ચાય છે, જેની બચત દેશ હિત માટે જરૂરી છે. અગાઉ યુદ્ધ સમયે લોકો સોનું દાન કરતા હતા, પણ આજે દાન કરવાની કોઈ જરૂર નથી. તમારે ખાલી ખરીદી કરવાનું ટાળવાનું છે. 1 વર્ષ સુધી કોઈ લોકોએ સોનું ખરીદવાનું નથી. કોઈ પણ પ્રસંગે સોનું તમારે ખરીદવાનું નથી. ગમે પ્રસંગ તમારા ઘરે હોય, સોનું ખરીદવાનું ટાળજો. દેશવાસીઓને મોટી અપીલ એટલા માટે કરી છે કે આ સોના માટે જે વિદેશી રૂપિયો છે વધુ મજબૂત બની રહ્યો છે. અમેરિકા અને એ બધાનો જે ડોલર છે વધુ મજબૂત બની રહ્યો છે અને એ લોકો મોંઘું દાટ સોનું થઈ ગયું છે. એટલા માટે 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળજો. એ જ દેશ હિત માટે ખૂબ સારો ઓપ્શન છે. તમામ મિત્રોને અપીલ કરી છે. આ સૌથી મોટા સમાચાર. બીજી અપીલ પેટ્રોલ ડીઝલને લઈને કરી છે. હાલ પેટ્રોલ ડીઝલની પણ અછત સર્જાઈ રહી છે, ત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર વડાપ્રધાન મોદીએ ચિંતાજનક નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ રવિવારે નાગરિકોને એક અપીલ કરી છે, મોટી અપીલ કરી છે કે પશ્ચિમ એશિયામાં જે સંકટ ચાલી રહ્યું છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એને ધ્યાને રાખીને પેટ્રોલિયમના ઉત્પાદનો જેટલા પણ ઉત્પાદનો હોય, જેમાં ખાસ કરીને એલપીજી ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી છે. એટલે ખોટું વેડફતા નહીં, વિવેકપૂર્વક ઉપયોગ કરજો. ખોટી રીતના તમે વેડફતા નહીં. મોદીજીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, એવા અત્યારે સમાચાર વહેતા થયા છે. તો તમામ લોકોને અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ સાવચેતીપૂર્વક વાપરજો. અને ખાલી મોદીજીએ નહીં, આ બાજુ પેટ્રોલિયમ મંત્રી એવા હરદીપસિંહ પુરીએ પણ એક મોટા સમાચાર આપી દીધા છે. પેટ્રોલ ડીઝલમાં કંઈક નવા જૂની થાય એના એંધાણ આપી દીધા છે. જે આ મિત્રો મોદીજીએ જાહેરાત કરીને હવે હરદીપસિંહ પુરી પણ જાહેરાત કરી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડજો. તમામ લોકોને અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડજો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે સરકારી તેલ કંપનીઓ દરરોજ 1000 કરોડનું નુકસાન વેઠી રહી છે, જે કુલ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ આંકડા અને પીએમની અપીલ બાદ મોટા નિર્ણયો કરવાની શક્યતા સેવાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ પેટ્રોલ ઘટાડવાની વાત કરી છે. હરદીપસિંહ પુરીએ પણ કીધું કે પેટ્રોલ ડીઝલ માપે વાપરજો. અને હવે એને લઈને હવે સંકેતો વધી ગયા છે કે આવનારા સમયની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ જરૂરથી વધવાના છે. તો નવા જૂની થવાની છે, ચોક્કસ છે. સૌથી મોટા સમાચાર. તો આ બાજુ ડાકોરની અંદર એક મોટા સમાચાર મળ્યા હતા કે ડાકોરની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. મંદિરના શિખર ઉપર જે ધજા ચઢાવવાની હોય છે, એ ધજા ચઢાવવાના ભાવ વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા હતા. અને એ સાંભળ્યા બાદ ભક્તોની અંદર ભારે રોષ ચાલી નીકળ્યો હતો. ભારે ભક્તો આનો વિરોધની અંદર આવી ગયા અને એને જ કારણે આ જે ભાવ વધારો કર્યો હતો એ ફરીથી મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. જે 2500 રૂપિયા કર્યા હતા એ ફરીથી ભાવ બંધ રાખી દીધો છે. સૌથી મોટા સમાચાર. પહેલાં જે ભાવ હતો એ ભાવ જ હવે રાખવામાં આવ્યો છે. ડાકોરથી મોટા સમાચાર મળી ગયા છે. તો મિત્રો આ બાજુ એઆઈ ટેકનોલોજીથી સજ્જ ગાંધીનગર હવે ઝીરો કમ્પ્લેન સિટી બનવાની છે. એટલે હવે નાગરિકો ફરિયાદ કરે એવું બનવાનું નથી. જ્યાં મિત્રો હવે એઆઈ ટેકનોલોજીથી સજ્જ ગાંધીનગર બનવાનું છે. ઝીરો કમ્પ્લેન સિટી બનવા માટે મહાનગરપાલિકા હવે એઆઈથી સજ્જ એક સ્માર્ટ વ્હીકલ વિકસાવશે. આ વ્હીકલની અંદર 360 ડિગ્રીનો કેમેરો હશે
અને અલગ અલગ સેન્સર હશે. આ સેન્સરથી રસ્તા ઉપરના ખાડા, લીકેજ અને ગંદકી આપમેળે વ્હીકલને ખબર પડી જશે. એક એવું વ્હીકલ બનાવશે કે જે રોડ ઉપર જ્યાં ખાડા હોય, જ્યાં લીકેજ હોય, જ્યાં ગંદકી હોય, એ આપમેળે નાગરિકો ફરિયાદ કરે એની પહેલાં મશીન તંત્રને જણાવી દેશે અને તાત્કાલિક કામ કરવાના આદેશ આપી દેશે. એટલે હવે નાગરિકોએ ફરિયાદ કરવાની કોઈ જરૂર પડવાની નથી. એની દેખરેખ માટે ખાસ AI ટેકનોલોજીથી સજ્જ એક વ્હીકલ વિકસાવવામાં આવશે. જ્યાં જ્યાં ખાડા હશે, જ્યાં જ્યાં લીકેજ હશે, એ બધાની દેખરેખ રાખવાનું કામ આ વ્હીકલને સોંપવામાં આવશે. એટલે ગાંધીનગર ઝીરો કમ્પ્લેન, એટલે કોઈ એક પણ કમ્પ્લેન હવે ગાંધીનગરમાં જોવા નહીં મળે એવું પ્રકારનું સિટી ગાંધીનગરને બનાવવામાં આવશે. તો મિત્રો, આ બાજુના સમાચાર આવી ગયા છે. રેલવે યાત્રીઓ માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે. ભારતીય રેલવે 40 વર્ષની પોતાની જે જૂની રિઝર્વેશન સિસ્ટમ હતી એને હવે AI ટેકનોલોજીથી અપગ્રેડ કરવાની જાહેરાત કરી નાખી છે. ઓગસ્ટ મહિનાથી આ નવી સિસ્ટમ આવી જવાની છે. આ સિસ્ટમની અંદર જ્યારે સિસ્ટમ આવશે ત્યારથી વેઇટિંગ લિસ્ટમાં પણ તમારે પ્રોબ્લેમ નહીં આવે. વેઇટિંગ લિસ્ટ પણ તમારી કન્ફર્મ ટિકિટમાં ફેરવાઈ જવાની છે. અને જો તમારે તમારી કોઈ પણ તારીખ બદલવી હોય, એટલે કે આજે તમે ટ્રેનની બુકિંગ કરાવી છે અને આજે નથી જવું, તમારે 2 દિવસ પછી જવું છે, તો હવે તમારે ટિકિટ કેન્સલ કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી તારીખ બદલી શકશો. કોઈ પણ કેન્સલેશન ચાર્જ પણ તમારી પાસેથી લેવામાં આવશે નહીં. કારણ કે તમારે ટિકિટ કેન્સલ કરવાની નથી, તમારે તારીખ બદલી નાખવાની છે. આજે નથી જવું, પરમ દિવસે જવું છે, તો એ તારીખ હવેથી તમે બદલી શકશો. એક નવી સિસ્ટમ રેલવેની અંદર પણ આવી જશે. અને તત્કાલ બુકિંગ માટે પણ નવો નિયમ છે કે હવે તમારા આધાર વેરિફિકેશન ફરજિયાત કરશો તો જ તત્કાલ ટિકિટ તમને મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. બાળકો માટે એક અપડેટ આવી ગઈ છે. તમારા બાળક 5 વર્ષથી 17 વર્ષનું થઈ ગયું હોય તો તમારે એને ફરીથી તમારું આધાર કાર્ડ, એટલે કે તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે. એમાં બાયોમેટ્રિક અપડેટ કરવાનું છે. બાયોમેટ્રિક એટલે તમારા બાળકના આંગળીના નિશાન, આંખોના પલકારા, એ બધું સ્કેન કરવામાં આવશે. નવા બાળક હોય ત્યારે એને બ્લુ આધાર કાર્ડ બનતું હોય છે. એમાં ખાલી બાળકનો ફોટો જ પાડવામાં આવે છે. પણ જ્યારે 5 વર્ષથી 17 વર્ષનું બાળક થાય ત્યારે એને બાયોમેટ્રિક અપડેટ પણ કરવાની રહેશે. એટલે આંગળીઓના નિશાન પણ નાખવાના હોય અને આંખોના પલકારા પણ નાખવાના હોય છે. તો તમામ મિત્રોએ ફરીથી બાયોમેટ્રિક અપડેટ કરવાની છે. 30 સપ્ટેમ્બર સુધીમાં જો તમે અપડેટ કરાવશો તો તમને મફતમાં અપડેટ કરી આપવામાં આવશે. આ મોટા સમાચાર છે. તો મિત્રો તૈયાર રહેજો. ગુજરાતમાં વસ્તી ગણતરી થવાની તારીખ આવી ગઈ છે. 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરી થવાની છે અને અધિકારીઓ તમારા ઘરે આવશે. 33 પ્રશ્નો તમને પૂછશે. તો તૈયાર રહેજો. 33 પ્રશ્નોના તમારે જવાબ દેવા પડશે. આ ઉપરાંત આમાં 17 તારીખથી, એટલે કે 15 દિવસ અગાઉ સેલ્ફ એન્યુમરેશન સુવિધા પણ હશે. એટલે કે ઓનલાઈન તમને જાતે આવડતું હોય તો જાતે આ પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકશો. એ માટે ખાસ ઓનલાઈન પોર્ટલ પણ બનાવવામાં આવશે. આ પોર્ટલમાં તમે 17 તારીખથી 31 તારીખ પોતાની જાતે બધા પ્રશ્નોના જવાબ આપી શકશો. અને નથી આવડતું તો 1 તારીખથી, એટલે આવનારી 1 જૂનથી અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમને જે પ્રશ્નો પૂછે એ પ્રશ્નોના તમારે જવાબ આપવા પડશે. તમે કેટલા સભ્યો છો, તમારા ઘરનું બધી ડિટેલ બધી માગવામાં આવશે. તમારે બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને આ બાજુ એક મોટા સમાચાર. ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે અથવા તો જે વિદ્યાર્થીઓના માર્ક સારા આવ્યા નથી,
તો એ મિત્રો માટે પૂરક પરીક્ષાની તારીખ આવી ગઈ છે, એટલે કે બીજી વાર બોર્ડની પરીક્ષાની તારીખ તો નથી આવી, પણ ક્યારે યોજાશે એનો અંદાજો આપી દેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો જૂન 2026ની અંદર આ પૂરક પરીક્ષાનું આયોજન થવાનું છે, અને જે મિત્રોએ પરીક્ષા આપવી હોય એણે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. GSEBની જે ઓનલાઈન વેબસાઇટ છે ત્યાંથી જ ફોર્મ ભરવાના રહેશે. જો તમારે એક વિષયની પરીક્ષા આપવી હોય તો 155 રૂપિયા ફી, 2 વિષયની પરીક્ષા આપવી હોય તો 225 રૂપિયાની ફી, 3 વિષયની પરીક્ષા આપવી હોય તો 285 રૂપિયા, અને 3 થી વધુ વિષયની પરીક્ષા આપવી હોય તો 415 રૂપિયા ભરવાના રહેશે. તો જે વિદ્યાર્થીઓ કાં તો નપાસ થયા હોય એ મિત્રો પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી હોય, પાસ થઈ ગયા છે પણ માર્ક સારા આવ્યા નથી એટલે ફરીથી પરીક્ષા આપવી હોય, એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. એટલે બધા માટે પરીક્ષા યોજાવાની છે. પૂરક પરીક્ષા જૂન મહિનાની અંદર જ યોજાશે. એટલે હવે એક વર્ષની રાહ જોવાની જરૂર નથી. આવતા મહિને જ પરીક્ષા તમારે આપવાની રહેશે. કોઈ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એને ધ્યાને રાખીને આ 2 વાર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એક નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. પૂરક પરીક્ષા જૂન મહિનાથી યોજાવાની છે. તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ બિગ ન્યૂઝ હતા. આ બાજુ તમિલનાડુની અંદર થલપતિ વિજયની સરકાર બની ગઈ છે, અને સરકાર બનતા જ એમણે જાહેરાત કરી નાખી છે કે રાજ્યની અંદર 200 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે, અને એક સ્પેશિયલ એન્ટી ડ્રગ ટીમ પણ બનાવવામાં આવશે. આજથી એક્શનમાં પણ આવી જશે. મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ પણ બનાવવામાં આવશે. તો તમામ મિત્રો માટે, મિત્રો માટે જે તમિલનાડુના છે એમના માટે સમાચાર, 200 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી નાખી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મોદી સરકારની મિત્રો જાહેરાત તમારે ધ્યાનથી સાંભળવાની છે. 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું નથી. મોદી સરકારે તમામ મિત્રોને નિવેદન આપી દીધું છે કે 1 વર્ષ સુધી સોનું ખરીદવાનું નથી, અને પેટ્રોલ ડીઝલનો પણ તમારે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. આ મોટા સમાચાર તમારા જેટલા પણ મિત્રો ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.